ડોક્ટર લાઈનનું સિલેક્શન થયું કેવી રીતે? એક અમારા ટીચર હતા. ડોક્ટરનો એક વિચારીના મનમાં નાખ્યો, ડોક્ટર બનીને સમાજની સેવા કરીએ તો એક સારામાં સારી સેવા સ્વરૂપે થાય. ખેડૂતના દીકરા હોય ને, જીવ ખેતીનો હોય, હાથમાં ખોડલા થઈ તે દિવસે નક્કી કર્યું આપણે ખેતી કરવી નથી, એટલે આગળ ઉપર ડોક્ટર કે એન્જિનિયર બનવું. જીવનની સાચી જરૂરિયાત અને પોઝિટિવ સંઘર્ષ છે ને, માણસને બહુ દૂર સુધી લઈ જાય છે. આજની તારીખે પૈસાને માણસો વધુ ને વધુ ઇમ્પોર્ટન્ટ આપે છે. સંસ્કાર અને સામાજિક જીવન સાવ ડાઉન નીચલા સ્તર સુધી રહી જાય છે. સવારે ભગવાન પાસે કોઈ દી એવું નથી માંગ્યું કે મને ભગવાન મને પૈસા દે છે, સંપત્તિ દે છે, એવી તાકાત દે છે કે હું સમાજની સેવા કરી શકું. જે અત્યારની જનરેશન છે, જે ડોક્ટર બની રહી છે, એ લોકો ધર્મ પ્રત્યે અપ્રોચ હોય છે એકદમ નેરો માઇન્ડ. એ લોકોને રાતોરાત મર્સિડીઝ ને ફોર્ચ્યુનર લઈને આમ ગામમાં ફરતો થઈ જાવ, એવું વાસ્તવિક જીવનમાં ક્યારેક કોઈને થતું નથી. અને ત્યારે સાહેબ મેં નક્કી કર્યું, પેલું કામ હું આર્થિક રીતે સમર્થ થાવ એટલે પેલું કામ મારે એમ્બ્યુલન્સ આપવાનું કરવું છે. કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ કદી જોયું નથી. દરેક સમાજના વ્યક્તિઓ સાથે મારે દિલ અને લાગણીથી સંબંધ. થોડો બાળક રાતે 10 વાગે કે બહાર જતો હોય ત્યારે એને પૂછવું જોઈએ, દીકરા તું ક્યાં જા છો, કેટલા વાગે તું પાછો આવવાનું, ને કોની સાથે જા છો. દરેક ના હૃદય સુધી પહોંચવું એ જ મારો એમ્બિશન છે, મિશન નથી. પેશન્ટો માટે થઈને મેં કોઈ દિવસ ફંક્શન એટેન્ડ કર્યું હોય ને એવું કોઈ દિવસ બન્યું નથી. પેશન્ટ છે તો જ હું અહીં છું. દર્દી નારાયણ મારા ભગવાન. ખંભાળિયા એની આસપાસ બીજી પણ એક ચર્ચા અત્યારે થઈ રહી છે. તો મને 2027 વિશે તમે શું કહેશો?